ચાલો આજે આપણે જે ગેમ રમવાના છીએ એ તમને ખ્યાલ છે કઈ ગેમ છે? હા, તો હું તમને કહી દઉં છું. હું અહીંયા પહેલો વ્યક્તિ જે હશે ને એને હું એક શબ્દ આપીશ. આ મેમો જે શબ્દ બોલે છે એ શબ્દને લાગતો વળગતો શબ્દ તમારે બોલવાનો થશે. બરાબર છે? કોઈ પણ એક શબ્દ બોલ. ચાલો, મેમોદે કીધું પાણી. શું કીધું? તો પાણીને લાગતો વળગતો શબ્દ બોલવાનો થશે તારે. માછલી. વાહ, સરસ. જો માછલી ક્યાં હોય? પાણીમાં જ હોય ને. તો જો એને માછલી કીધું. ચલો તું બોલ હવે. હોળી. હોળી ક્યાં હોય? પાણીમાં જ હોય. થોડું જોરથી બોલવાનું. આ વિમાન જાય ને એટલે અવાજ નહીં આવે. મગર. શું? મગર. સરસ. મગર એ પાણીમાં હોય. કાચબો એ પણ પાણીમાં હોય. નદી. જો નદી પણ શેને લાગતો વળગતો શબ્દ છે? પાણીને. કારણ કે નદીમાં પાણી હોય. દેડકો. દેડકો પણ પાણીમાં હોય. તો જો આપણે શું કર્યું? એક શબ્દ પરથી એને લાગતો વળગતા બીજા અનેક શબ્દો બનાવ્યા. તો આવી રીતે આપણે શબ્દો બનાવવાનો છે. ચલો મેમૂદ, હું તને એક શબ્દ આપું છું. કાગળ. મેં તને શબ્દ આપ્યો કાગળ. તો એને લાગતો વળગતો શબ્દ તારે બોલવાનો છે. પહેલો બોલો. લખાણ. લખાણ. કાગળ તો એના ઉપર લખી શકાય ને, તો લખાણ. પેન. તો જો કાગળ ઉપર લખાય છે એનાથી પેન વડે, તો એ પણ એને લાગતો વળગતો શબ્દ છે. પેન્સિલ. સરસ. બોલો, જેવું આવડે એવું બોલો. રબર. હા, કાગળ ઉપર લખાણ લખેલું હોય પેન્સિલ થી, તેને પૂછવા માટે રબર વપરાય. ફૂટપટ્ટી. ફૂટપટ્ટી શું કરે? કેવી રીતે લાગતો વળગતો શબ્દ છે? હા, કાગળ ઉપર લીટો પાડવો હોય આપણે તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ. પછી વ્હાઇટનર. એવું ખરું કે આપણે લખીએ અને પૂછીએ એ જ બોલાય? એવું જરૂરી નથી. ચલો. યસ. જો આને કીધું બુક. બુક શેની બને? કાગળની. કાગળમાંથી જ બને ને બુક. નોટબુક બોલી શકો, ચોપડી બોલી શકો, બેગ બોલી શકો. કારણ કે આપણે બેગમાં કાગળ રાખીએ છીએ ને, કાગળ એટલે નોટબુક, બુક ને બધું રાખીએ છીએ ને, તો બેગ પણ બોલી શકો. પછી પત્ર પણ બોલી શકો, કારણ કે પત્ર શેનો હોય? કાગળનો હોય. શેનો હોય? પછી તમે એમ પણ બોલી શકો એકમ કસોટીની બુક. એકમ કસોટી એ પણ શેમાં લખીએ છીએ? આપણે કાગળમાં જ લખીએ છીએ. લખો છો ને? હે? છાપું. તો છાપું શેમાં છાપેલું હોય? હે? છાપું શેનું બને? તો કાગળમાંથી જ બનેલું હોય. વર્તમાનપત્ર, એમાં છાપેલા સમાચાર આપણે વાંચીએ ને. બરાબર. ચાલો, હવે મેમૂદને હું બીજો શબ્દ આપું છું. મેમૂદને હું બીજો શબ્દ આપું છું. મેમૂદ. ઝાડ. તો એને લાગતો વળગતો શબ્દ બોલો. પાંદડા. મેં શું કીધું? ઝાડ. તો એને શું કીધું? પાંદડા. એ બે લાગતો વળગતું છે. હા. હવે આમાં એવું નહીં કે ઝાડની ઉપર હોય એ જ બોલવું. જમીન બોલાય, કારણ કે ઝાડ શેમાં છે? જમીનમાં જ ઉગે ને, હે ને? પછી છાંયડો બોલાય, કારણ કે ઝાડ છે તો એમાંથી એ ઝાડ આપણને છાંયડો આપે છે. પછી ગુંદર બોલાય. ગુંદર ક્યાંથી મળે? હા, એ ઝાડને લાગતો વળગતો છે. બરાબર. બોલો. ચલો, ઠીક છે. વડ. પછી જમીન. છાંયડો. લાકડી. તો જો લાકડી છે એ શું છે? ઝાડની ડાળીમાંથી બને લાકડી. સરસ. થડ. વાહ, ઝાડનું થડ હોય. પછી ગુંદ. ગુંદર. ચલો, સરસ. હવે મેમૂદ બીજો એક શબ્દ આપીશ તમને. ડોક્ટર. મેમૂદ પહેલો શબ્દ તમે બોલો, એને લાગતો વળગતો. ઓફિસ. એનું કેબિન હોય, ઓફિસ હોય એની. બરાબર. ડોક્ટરનું. બરાબર. પછી ઇન્જેક્શન. વાહ, ડોક્ટર પાસે ઇન્જેક્શન પણ હોય. હોસ્પિટલ. દવા. સરસ. શેની પેટી? દવા રાખવાની પેટી. ખુરશી. હા, ખુરશી છે ને એને લાગતો વળગતો શબ્દ છે, પણ એવું જરૂરી નથી કે ડોક્ટર પાસે જ ખુરશી હોય. બરાબર. ચાલો. તાવ. તાવ આવે તો તમે ડોક્ટર પાસે જાઓ. તો તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું, ઓપરેશન. બરાબર છે. બીજા કયા શબ્દો એને જોડાયેલા છે ડોક્ટર સાથે? ઓપરેશન આવી ગયું. હા, પછી હા, ઓપરેશન આવી ગયું. ઓપરેશન પગમાં લાગ્યું હોય એ આવી ગયું. પછી સ્ટેથોસ્કોપ. જો એ કાનમાં સ્ટેથોસ્કોપથી તપાસે ને, બીપી માપવાનું મશીન આવે ને. દવાનું બોટલ. સરસ. વેરી ગુડ. ચલો, હવે એક બીજો શબ્દ આપું છું. કપાસ. કપાસ એટલે ખબર છે? વાડીમાં થાય સફેદ સફેદ અંદરથી નીકળે, રૂ નીકળે ને, કપાસ. ચલો, એનો શબ્દ બોલો. લાગતો વળગતો શબ્દ બોલો.
એનું ઝાડ હોય, કપાસનું ઝાડ હોય કે છોડ હોય? છોડ હોય. પછી ધરતી, જમીન, કારણ કે કપાસ ક્યાં ઉગે? જમીન પર હશે. એ તો આવી માટી આવી. સરસ, વાંધો નહીં, હાલે. જમીનમાં માટી. પછી પાંદડા. હા, કપાસના છોડને પાંદડા હોય. પછી પાણી. જો કપાસનો છોડ છે તો પાણીને એને શું લેવા દેવા? પાણી નાખીએ તો છોડ ઉગે ને કપાસનો. બોલો કાવ્યા, બોલો બોલો. ખાતર. ખાતર નાખીએ ને આપણે કપાસ. હા હા, એના શું કહેવાય? ઝીંડવા કહેવાય. શું કહેવાય? ઝીંડવા. હા. પછી કપાસિયાના બીજ. કપાસના બીજ હોય અંદરથી નીકળે, એમાંથી તેલ બને. જો આને કીધું કપાસિયા તેલ, તો એને જોડાયેલો છે કારણ કે કપાસનું જે રૂ હોય ને, રૂની અંદર બીજ હોય, એ બીજને પી લે ને તો એમાંથી તેલ નીકળે. અને તમે શાક બનાવવા માટે જે તેલ વાપરો છો એ ત્યાંથી મળે. ખ્યાલ આવી ગયો? હે? પછી કપાસના રૂમાંથી શું બને? કપડાં બને, કાપડ. પછી દીવો કરવાની વાટ બને. દીવો કરવા માટે વાટ બનાવીએ ને, એ પણ કપાસમાંથી બને. એ બધું આવે. ચાલો એક બીજો શબ્દ આપું છું, મહેમૂદ. ચાલો હવે અહીંયાથી આપું આબિદાને. પહેલો તમારે બોલવાનો આબિદા, બરાબર? હવે હું તમને એક શબ્દ આપું છું. એ શબ્દ છે ચોક. તો ચોક ને લાગતો વળગતો શબ્દ બોલ. શબ્દ બોલો, શબ્દ. લખવું એમ કહેવાય. લખવું. ચોકથી શું કરે? લખી શકાય. બોર્ડ. સરસ. ચોક વડે લખાય પછી ને બ્લેક બોર્ડ ઉપર લખાય એટલે બોર્ડ. પાટી. શિક્ષક. ના આવે? ચોકથી લખે કોણ? શિક્ષક આવે. પછી ડસ્ટર. હા, ચોકથી લખીએ છીએ તેને પૂછવા માટે ડસ્ટર વાપરે છે, એને જોડાયેલો શબ્દ કીધો. શિક્ષિકા. પછી દુકાને આવે. ક્યાં મળે ચોક? દુકાનમાં. તો દુકાને એને લાગતો વળગતો શબ્દ થાય. હા, તો પછી હા, ચોક ક્યાં બને? ફેક્ટરીમાં બને, એ પણ આવે. બરાબર છે. તો આ પણ લાગતા. જો બહુ લાંબુ વિચારવાનું. ચોક ક્યાંથી મળે, કેવી રીતે એનો ઉપયોગ થાય, કોણ ઉપયોગ કરે છે, ક્યાં રાખવામાં આવે, બધી વસ્તુ આવે. બરાબર? એને લાગતા વળગતા શબ્દની અંદર ઘણા બને લાગતા વળગતા શબ્દ. ચલો હું તમને એક શબ્દ આપું. ચલો આપણે યુપીવીસી પ્લાસ્ટિકની પાઇપ સફેદ કલરની જોઈ છે ને, નળે લગાડવાની, નળ લગાવીએ છીએ. ચલો એ પાઇપ, તો એનો લાગતો વળગતો શબ્દ બોલ. એટલે શું? બાટકો એટલે નળ. પાઇપ શું ફિટ કરે? આપણે નળ. યાર કેમ આમ વિચારતો નથી. પછી હા, પાઇપ ક્યાં મળે? દુકાનમાં. તો દુકાન આવે. પછી ફેક્ટરીમાં બને. ચલો પાણી. હા, સરસ. પાણી કીધું એને, બરાબર છે. તો એ પાઇપ શેનો ક્યાં ઉપયોગ થાય છે? નળ ફિટિંગમાં. બરાબર? પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ થાય છે. એટલે આને કીધું પાણી. તો એ સાચું છે. પછી પાઇપનો રંગ પણ બોલી શકાય, સફેદ. તો એને લાગતો વળગતો શબ્દ છે સફેદ. બોલ. સરસ. પછી વિચારો. હા, સિમેન્ટ કીધું. ચાલો ચાલી જાય, વાંધો નહીં. એ પાઇપને આપણે મોટા ભાગે ફિટિંગ કરીએ ત્યાં સિમેન્ટ નાખીને અંદર દિવાલની અંદર પણ ફિટિંગ કરીએ છીએ. પછી છે ટાંકી સાથે આપણે પાઇપ ફિટ કરીએ છીએ. પછી બીજું પ્લાસ્ટિકની બનેલી હોય છે તો પ્લાસ્ટિક પણ આવે. જોયું? તો એક શબ્દને લાગતા વળગતા શબ્દોની અંદર આ રીતે તમે શબ્દો બનાવી શકો. બરાબર છે? તો આપણે હવે શું કરશું? નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ પણ શબ્દ હશે ને એના સમાનાર્થી શબ્દો આ રીતે બોલાવશું.